લગભગ નવેમ્બર 22 ચેટ જીપીટીનું ઇન્ટ્રોડક્શન પરિચય વિશ્વને થયો અને મારા ખ્યાલથી એ પહેલો એઆઈનો પરિચય હતો, વ્યાપક પરિચય. અને એટલે આપણે ગણી લો ને કે 2023ની શરૂઆતમાં ભારતમાં વ્યાપકપણે એઆઈની ચર્ચા શરૂ થઈ અને ત્યાર પછી ખૂબ સ્પીડમાં અને સ્કેલમાં એઆઈ વધ્યું છે. વડાપ્રધાને પણ એમના વક્તવ્યમાં કહ્યું છે કે અદ્વિતીય સ્પીડ અને સ્કેલ સાથે ત્યાર પછી એઆઈનો વ્યાપ વધ્યો. પરંતુ એ સાથે સાથે ઘણી બધી ચીજો નજરમાં આવી, જેમ કે એઆઈ માટેના જીપીયુ જોઈએ, એનવીડિયાના હોય તો એમાં આ દેશને એનવીડિયાની આ ચીપ મળે ન મળે તો એ માટેની મોનોપોલિસ્ટિક વાતાવરણ પણ કેટલાક સમય માટે ઊભું થયું કે ટેકનોલોજી બીજા દેશમાં ન પહોંચે અને એક હથ્થું શાસન રહે. બીજું કે એઆઈના કેટલાક દુષ્પરિણામો પણ નજરમાં આવ્યા, જેમ કે આપણે જોયું કે ડીપ ફેકના વિડીયો, તો ભારત પાકિસ્તાનનું યુદ્ધ હોય તો એમાં ડીપ ફેક વિડીયો બહાર પડે, એમાં આપણા જનરલ જે ન બોલ્યા હોય એ એમના મોઢેથી બોલાવવામાં આવે ને એક દુષ્પ્રચાર થાય. એ જ રીતે આપણે જોયું કે રાજકારણની સિઝન જે હોય ઇલેક્શનની, વૈશ્વિક રાજકારણની પણ વાત હોય તો એમાં પણ પોતપોતાના નેરેટિવ સિદ્ધ કરવા માટે ડીપ ફેકની એક વાત આવી. આ સાથે બીજી પણ કેટલીક બાબતો આવી કે શું બાળકો માટે એઆઈ સેફ છે કે કેમ, કારણ કે હવે જો એઆઈના ઢીંગલા આવવા માંડ્યા છે એટલે નાનું બાળક હોય એ એઆઈ ના માધ્યમથી એની ઢીંગલા સાથે વાત કરી શકે, રમકડા સાથે. અને હવે રમકડું કયો ડેટાબેઝ બાળકને આપશે કે જે નથી આપવા યોગ્ય, કઈ વાત બાળક સાથે કરશે, બાળક એને પૂછશે તો એ શું ઓળખશે કે એમાં મોરલ કે એથિકલ સ્ટેન્ડ લેવું જોઈએ. તો આ પણ એક એઆઈનો એક વિષય છે. તો આ પ્રમાણેના ઘણા બધા વિષયો છે કે મશીન સેન્ટ્રિકમાંથી હ્યુમન સેન્ટ્રિક કઈ રીતે બને, સંવેદનશીલતા અને મોરલ ને એથિકલ વેલ્યુ કઈ રીતે મળે, ટ્રાન્સપેરન્સી કઈ રીતે હોય, અકાઉન્ટેબિલિટી કઈ રીતે હોય. તો ઘણા બધા આની બાબતો છે. આ સાથે આમાં હ્યુમન કેપિટલ કઈ રીતે વિકસિત કરવું, યુનિવર્સિટીઓના લેવલે કઈ રીતે જવું, આ સાથે સોવરેન રાઇટ્સનું શું કે ભારતના જે ડેટા છે તો એના પર ભારતનો અધિકાર રહે કે ભારતનો ડેટા બહાર ના જાય કે એનો કોઈ મિસયુઝ ન થાય. તો આ ઘણી બધી બાબતોને લઈ અને કેટલીક શંકા કુશંકાઓ હતી, કેટલીક વૈશ્વિક સ્તરે કેટલીક ચર્ચાઓ હતી અને એક દિશાદોરીનો પણ પ્રશ્ન હતો કે આપણે ઘણી વખત એક કમ્પ્લેન થાય છે કે જે કન્વેન્શનલ મીડિયા છે, છાપાઓ, એમાં આવું નહોતું થતું પણ સોશિયલ મીડિયામાં જો બધું બેલગામ ચાલે છે. તો હંમેશા હું કહેતો હોઉં છું કે સોશિયલ મીડિયા પ્રમાણમાં નવું છે એટલે કોઈક ખરાબ રીતે વર્તશે તેના પર પોલીસ કેસ થશે તો બીજા અનેક લોકો સચેત થશે, ક્યાંક કોઈક સરકાર કાયદો લાવશે, ક્યાંક ઓસ્ટ્રેલિયા કહ્યું કે બાળકો નહીં વાપરી શકે, તો અનેકવિધ ચીજો થશે અને આખરે કેટલાક દશકો પછી સોશિયલ મીડિયા એ હદે મેચ્યોર થશે જેવું અખબારો 200 વર્ષથી ચાલતા આવે છે થાય છે. તો એઆઈ પણ નવું છે, આખી ટેકનોલોજી નવી છે, તો એની દિશાદોરી નક્કી કરવાનો પણ એક પ્રશ્ન છે. અને એટલે વડાપ્રધાને પણ એમના ભાષણમાં આ વાત સમાવી છે કે જો સાચી દિશા પકડાય તો સોલ્યુશન અને જો ખોટી દિશા પકડાય તો ડિસરપ્શન, ડિસ્ટ્રક્શન. એટલે દિશાદોરી પણ નક્કી થાય એ માટેનું પણ એક મંથન હતું. હું સમિટ વિશે થોડી વાત કરી લઉં તો આ સમિટ 5 દિવસની હતી. આ વિશ્વની સૌથી મોટી એઆઈ સમિટ છે, વિશ્વની સૌથી મોટી. આ સાથે હવે આપણે સાઉથ એશિયાની પણ આપણે દક્ષિણ ગોળાર્ધ નું નેતૃત્વ કરવા તરફ આપણે છીએ. તો દક્ષિણ ગોળાર્ધની પણ આ પ્રકારની પ્રથમ સમિટ હતી. આમાં લગભગ 100 જેટલી વૈશ્વિક એઆઈની કંપનીઓના સીઈઓઝ હાજર રહ્યા, જેમાં સેમ અલ્ટમેન પણ હાજર હતા ઓપન એઆઈના, જેમાં સુંદર પિચાઈ પણ ગૂગલના હતા. આ ઉપરાંત આમાં 20 જેટલા દેશોના વડાઓ હાજર રહ્યા, જેમાં ફ્રાન્સના મેક્રોન પણ અને બ્રાઝિલના લુલા પણ અને બીજા પણ અનેક દેશના. આ ઉપરાંત આમાં 60 જેટલા દેશોમાંથી મિનિસ્ટર્સ હાજર રહ્યા, જેમાં યુએઈના ક્રાઉન પ્રિન્સ, અનેક દેશોના મિનિસ્ટર્સ હાજર રહ્યા અને લગભગ 5 લાખ લોકોએ આની વિઝિટ લીધી. ઓપન સોર્સમાંથી મારી માહિતી છે, વેરીફાયેબલ નથી પણ માહિતી છે ઓપન સોર્સમાંથી. અને લગભગ 300 કંપનીઓના સ્ટોલ્સ હતા. આમાં 500 કંપનીઓએ એમાં ભાગ લીધા, 500 કંપનીના રિપ્રેઝેન્ટેટિવે, અને જેમ સાહેબે કહ્યું કે 100થી વધુ દેશના. એટલે આનો વ્યાપ ખૂબ મોટો હતો. ફાઇનલી આનું જે ડેક્લેરેશન થયું એમાં પણ લગભગ 80 દેશોએ ડેક્લેરેશનને સપોર્ટ કર્યો છે. સો ધીસ વોઝ અ હ્યુજ સમિટ, એક બહુ જ મોટી સમિટ.